નમસ્કાર. આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે આંગણવાડી ભરતી. આંગણવાડી ભરતી જે છે તેની અંદર કઈ રીતે અરજી કરવી, તેની અંદર કયા પુરાવાની જરૂર પડે અને તેની અંદર જે છે મેરિટ બનતું હોય છે અને કઈ રીતે પસંદગી થાય, આ સમગ્ર ચર્ચા જે છે આપણે વિડીયોની અંદર કરવાની થશે. તો આવે આપણે આ વિડીયોની જે છે એ શરૂઆત આપણે કરીએ. આંગણવાડી વર્કર અને હેલ્પરની જે છે એ ભરતી આવેલી છે અને આ ભરતી માટે જે છે ફક્ત ને ફક્ત મહિલાઓ જે છે મહિલાઓ જ આની અંદર જે છે એ એપ્લાય કરી શકે છે. જોઈએ તો કુલ જગ્યાઓ કેટલી છે, તો કુલ જગ્યાઓ જે છે 9000 થી પણ વધુ છે. અહીંયા જે છે આપણે જોવા જઈએ તો જે પણ વિસ્તાર હોય અને એ વિસ્તારની અંદર જે જગ્યાઓ ખાલી હોય એ તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ જે છે એ જગ્યાઓ હોય છે. તો અહીંયા કુલ જગ્યાઓ જે છે ટોટલ 9000 કરતા પણ વધારે છે. હવે આપણે જોવા જઈએ એની લાયકાત, તો લાયકાત શું છે અહીંયા આપણે વાત કરીએ તો આંગણવાડી વર્કરને જે છે આપણે કાર્યકર કહીએ છીએ અને હેલ્પર જે છે ને તેડાગર કહીએ છીએ. તો આંગણવાડીજીની અંદર જે છે વર્કર માટે જે છે લાયકાત જે છે 12 પાસ અને ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ અથવા તેને સમકક્ષ હોવું જોઈએ. અને અહીંયા હેલ્પર માટે જે છે 10 પાસ અથવા જે છે તે એપ્લાય કરી શકે છે. હવે આની અંદર જે છે મેરિટના આધારે ભરતી કરવાની છે. મેરિટના આધારે કઈ રીતે ભરતી કરવાની છે તેની પણ આપણે ચર્ચા જે કરશું કે અહીંયા હેલ્પરનું મેરિટ અને કાર્યકરનું મેરિટ કઈ રીતે ગણતરી થાય છે તેની પણ આપણે વાત કરશું. જોઈએ તો ક્યાં સુધી અરજી કરી શકાય, તો તારીખ 8/8 થી લઈને 30/8/2025 સુધી જે છે ઓનલાઈન તમે આની અરજી કરી શકો. ઓનલાઈન અરજી કરવા માટે જે છે ehrms.gujarat.government.in આ વેબસાઇટ ઉપરથી જશો એટલે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી તમે કરી શકશો. હવે કોણ અરજી કરી શકાય, તો તમે જે વિસ્તારમાં રહો છો કે જે ગામમાં રહો છો તો તે ગામની અંદર તમારે પહેલા જોવાનું થશે. આ વેબસાઇટ ઉપર જઈ અને વેબસાઇટ ઉપર જઈને જે જગ્યાઓ જે જિલ્લા વાઇઝ જે ગામની અંદર જે છે જગ્યા ખાલી હોય તો એ ગામની અંદર જે છે તમે ત્યાં રહેતા હોવા જોઈએ તો તમે ત્યાં અરજી કરી શકશો. ખાસ શહેરી વિસ્તાર હોય તો શહેરી વિસ્તારની અંદર પણ જે વોર્ડ નંબર હોય, વોર્ડની અંદર આંગણવાડીની અંદર જગ્યા હોય કે તેડાગરની અંદર જગ્યા હોય તો તમે એ જગ્યા ખાલી હોય અને તમે ત્યાં રહેવાસી હોય 1 વર્ષ કે તેથી વધુના સમયગાળા દરમિયાન તમે ત્યાંથી સ્થાયી હોય તો તમે એપ્લાય કરી શકશો. હવે આપણે જોઈએ કે પગાર ધોરણ શું મળે છે આની અંદર, તો પગાર ધોરણ જે છે વર્કરને 10,000 રૂપિયા મળે છે અને હેલ્પર જે છે તેને 5,500 રૂપિયા મળે છે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો પગારની અંદર જે છે એ સમયાંતરે વધારો થતો હોય છે. પહેલા જે છે આ પગાર ઘણો બધો ઓછો હતો પણ હવે એની અંદર પર વધારો કરવામાં આવ્યો છે તો આવનારા દિવસોમાં પગાર વધી શકે એવું ફરજિયાત નથી કે વચ્ચે, તે પણ સરકાર જો વધારે તો એની અંદર વધારો થઈ શકે છે. ઉંમર જે છે એ કેટલી હોય છે તો 18 થી 33 વર્ષ સુધી જે છે ઉંમર હોવી જોઈએ. અને આની અંદર આપણે વાત કરીએ કોઈ અનામતને કોઈ છૂટછાટ મળતી નથી. તમારી ઉંમર જે છે 18 થી 33 વર્ષની વચ્ચે હોય તો તમે જે છે એ એપ્લાય કરી શકશો. 33 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. હવે અહીંયા તમારી ઉંમર જે છે 33 વર્ષ ક્યાં સુધી થવી જોઈએ, 30/8/2025 એટલે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યારે તમારી ઉંમર જે છે એ 33 વર્ષ કરતા વધી જવી જોઈએ નહીં. હવે અહીંયા આપણે વાત કરીએ કે જે અત્યારે હાલ મહિલા જે છે હેલ્પર તરીકે કામ કરે છે અને એને તે વર્કર તરીકેનું ફોર્મ ભરવું હોય તો એ પણ ફોર્મ ભરી શકશે. તો એ ફોર્મ ભરી શકે તો એ મહિલા માટે જે છે એ ઉંમરમાં છૂટછાટ છે કે 43 વર્ષની ઉંમર હોય તો એ મહિલા જે છે આની અંદર ફોર્મ ભરી શકશે. કઈ મહિલાઓ કે જે હેલ્પર તરીકે કામ કરે છે અને એને વર્કર તરીકે જે છે એ અરજી કરવી હોય તો તેના માટે ફક્ત છે ઉંમર જે છે એ 43 વર્ષ છે. હવે કોણ અરજી ન કરી શકે, કેવા ઉમેદવારો જે છે આની અંદર અરજી કરી શકતા નથી, તો કે જેની જે છે પોલીસ ફરિયાદ થયેલી હોય, સજા પડેલી હોય, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તો આવા જે ઉમેદવારો જે છે એ આની અંદર અરજી કરી શકશે નહીં. બીજું કે એક જ આંગણવાડીની અંદર કે કોઈ આંગણવાડી છે હાલ એ આંગણવાડીમાં માની લો કે વર્કરની જગ્યા ખાલી છે અને તેમાં તેડાગર તરીકે કોઈ કામ કરે છે તો બે માંથી કોઈ પણ એક જગ્યા ખાલી હોય અને એક જગ્યાએ જે છે એ કોઈ કામ કરતું હોય અથવા બે જગ્યાઓ ખાલી હોય તો એક જ ઘરના બંને સભ્યો જે છે આની અંદર અરજી કરી શકશે નહીં. અથવા માની લો કે વર્કર તરીકે જે છે એ માતા કામ કરતા હોય તો હેલ્પર તરીકે જે છે એના કુટુંબના સભ્યો જે છે અરજી કરી શકશે નહીં. દેરાણી, જેઠાણી, દીકરી, વહુ આ કોઈ પણ જે છે એની અંદર અરજી કરી શકશે નહીં. એટલે આ પણ એક ખાસ નોંધવું રહ્યું. ત્યારબાદ સ્થાનિક સ્વરાજની જે છે એની અંદર પદ ધરાવતા હોય કે ગામની અંદર ધરાવતા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોઈ પણ પદ ધરાવતા હોય, સભ્ય હોય, બરાબર, સરપંચ તરીકે ફરજ બજાવતા હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય તો આવા ઉમેદવારો જે છે આની અંદર અરજી કરી શકશે નહીં. તો આ 3 ઉમેદવાર જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. હવે આપણે કયા કયા પુરાવાની જરૂર પડશે એની આપણે વાત કરી લઈએ. તો પુરાવા તરીકે જે છે એ આપણે જોઈ લઈએ તો કે તમામ ડોક્યુમેન્ટ જે છે ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાના છે અને એની સાઇઝ જે છે 2 MB કે તેથી ઓછી હોવી જોઈએ અને ફોટોગ્રાફ્સ જે કે સાઇન અપલોડ કરવાની થશે તેની સાઇઝ જે છે એ 15 KB કરતા ઓછી હોવી જોઈએ, 15 KB કે તેથી ઓછી હોવી જોઈએ. હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ડોક્યુમેન્ટની અંદર કયા કયા ડોક્યુમેન્ટ, તો રહેઠાણનો દાખલો ઓરિજિનલ જે છે તે જ અપલોડ કરવાનો છે, ઝેરોક્ષ જેવું કે અપલોડ કરવાનો નથી, એ ખાસ નોંધ રાખવી. હવે રહેઠાણનો દાખલો જે છે તમને ક્યાંથી મળશે, તો મામલતદાર કચેરી જે છે ત્યાંથી તમે રહેઠાણનો દાખલો જે છે એ કઢાવી શકશો અને એના માટેનું ફોર્મ જે છે તમને વેબસાઇટ ઉપરથી પણ જોવા મળશે. ત્યાં દાખલો કઢાવવા માટે તમારી પાસે જે છે એ રહેઠાણનો પુરાવો હોવો જોઈએ. રહેઠાણના લાઇટ બિલ ચાલે, આધાર કાર્ડ ચાલે, રેશન કાર્ડ ચાલે, એના પણ ડોક્યુમેન્ટ જે છે લિસ્ટ તમને આપેલું છે તે આપશો એટલે તમને અહીંયા દાખલો કાઢી દેશે. હવે ખાસ તમે જે રહેઠાણનો પુરાવો જ્યાં કાઢો છો ત્યાં તમારે તલાટીના પણ એની અંદર સહી સિક્કા કરાવવાના થશે. એટલે જે જગ્યાએ તમે રહો છો ત્યાં જગ્યા હોય તો તમે ત્યાં ઓછામાં ઓછા 1 વર્ષથી રહેતા હોવા જોઈએ. શહેરી વિસ્તાર હોય તો તેની અંદર પણ જે છે એ તમે 1 વર્ષ કે તેથી વધુના સમયગાળા દરમિયાન સુધી રહેતા હોવા જોઈએ. અને ખાસ આ દાખલો જે છે એ મામલતદાર દ્વારા જે છે આપેલો હોવો જોઈએ અને 6 માસ જે છે એ એટલા સમયગાળા સુધીનો જ હોવો જોઈએ.
કોઈ દાખલાને 7 મહિના થઈ ગયા હોય રહેઠાણના પુરાવાના દાખલા, તો આ દાખલો જે છે માન્ય ગણાશે નહીં. એટલે 6 માસ જે સમયગાળા સુધીનો હોવો જોઈએ. ચલો ત્યારબાદ બીજું કયું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું? તો સ્વ ઘોષણા પત્રક અને આધાર કાર્ડ બંને જે છે એક સાથે પીડીએફ કરી અને અપલોડ કરવાની થશે. હવે આધાર કાર્ડ તો દરેક પાસે હોય છે, સ્વ ઘોષણા પત્રક જે છે એ પણ અહીંયા તમે વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં પણ એનો નમૂનો જે છે તમને જોવા મળશે. તો તમારે જાતે એની અંદર ફોર્મ ભરી સિગ્નેચર કરીને અપલોડ કરવાનું થશે. ત્યારબાદ અહીંયા બીજો ઓળખના પુરાવા તરીકે આપણે જોવા જઈએ તો આગળ ત્રીજું ડોક્યુમેન્ટ જે છે જન્મનો દાખલો હોય, એલસી, ધોરણ 10 નું ક્રેડિટ સર્ટિફિકેટ, આમાંથી કોઈ પણ એક જે છે એ સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું થશે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો ધોરણ 10 અને 12 ની માર્કશીટ અપલોડ કરવાની છે. માની લો કે તમે માત્ર ને માત્ર જે છે એ હેલ્પર તરીકે અરજી કરો છો તો તમારે ધોરણ 10 ની જે છે માર્કશીટ અપલોડ કરવાની થશે. અને સાથે સાથે અન્ય ડોક્યુમેન્ટો પણ અપલોડ કરવાના થશે કે જેના માર્ક જે છે ગણતરી કરવામાં આવશે. અને તમે જો છે વર્કર તરીકે અરજી કરવાની થશે તો ધોરણ 12 ની માર્કશીટ જે છે એ અપલોડ કરવાની થશે. અને સાથે સાથે તેના ટ્રાયલ સર્ટિફિકેટ જે છે તે પણ અરજી કરવાની થશે. બીજું આપણે જોઈ લઈએ કે અહીંયા તમારે જે છે મેરિટની અંદર ગણતરી કરવામાં આવે છે તો તેની અંદર જે છે એ હેલ્પર તરીકે જે છે 12મા ની સમકક્ષ હોય, 12 પછીનો કોર્સ કરેલો હોય તેના પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો થશે. તો એની અંદર આપણે જોવા જઈએ કે જેની અંદર જે છે એ ગ્રેડ આપેલા હોય તો યુનિવર્સિટી પાસે જે છે તમારે માર્કનું જે છે એ માર્કશીટ જે છે એ મંગાવવાની લેશે અને એ પછી અપલોડ કરવાની થશે. બીજું કે ટ્રાયલ સર્ટી હોય તો ટ્રાયલ સર્ટી હોય એટલે કે તમે ટ્રાય વધારે આપેલી હોય, કેટી આવેલી હોય ને બીજી ત્રીજી ટ્રાય પાસ હોય તો એ ટ્રાયલ સર્ટી અને જે માર્કશીટો જે છે એ પણ અપલોડ કરવાની થશે. એ પણ ખાસ ધ્યાન રાખવું. ચલો ત્યારબાદ આપણે જોઈ લઈએ કે બીજું જાતિનું પ્રમાણપત્ર. જો જાતિનું પ્રમાણપત્ર જે છે જાતિનું પ્રમાણપત્ર અહીંયા અનામતનો અહીંયા આટલા ટકા અનામત એવું કાંઈ છે નહીં, પણ જાતિનું પ્રમાણપત્ર તમને શા માટે ઉપયોગમાં આવશે તો અહીંયાના માર્ક જે છે ગણતરી કરવામાં આવશે એટલા માટે. એટલે જાતિનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું થશે, ફોટો અપલોડ કરવાનું થશે અને વિધવાનું પ્રમાણપત્ર જે મહિલાને લાગુ પડે છે તે અહીંયા એનું અપલોડ કરી શકશે. અને અહીંયા ત્યારબાદ જે છે એ સમગ્ર જે છે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તેનું મેરિટ લિસ્ટ આવશે અને મેરિટ લિસ્ટ આવે અને પછી મેરિટની અંદર જો તમારે કોઈ વાંધા અરજી હોય તો એ પણ તમે કરી શકશો. અને પછી ફાઇનલ મેરિટ આવશે અને પછી પસંદગી આવશે. તો જેવી તમારી પસંદગી થાય એટલે તમે 10 દિવસની અંદર જે છે એ હાજર થવાનું રહેશે. કોઈ કારણસર જો તમે હાજર ના થઈ શકો તો તમે અરજી કરી શકો છો. અને જો તમે હાજર જ ના થાવ તો તમારા પછીના જે છે એ 3 ઉમેદવારો જે છે એનું વેઇટિંગ લિસ્ટ આવે અને એને જે છે પછી હાજર કરવાના રહેશે. આવી રીતે જે છે એની અંદર પસંદગી થતી હોય છે. હવે આપણે જોઈ લઈએ કે મેરિટ કઈ રીતે બને છે. પસંદગી જે છે શેના આધારે થાય? હમણાં આપણે વાત કરીએ આધારે થાય છે મેરિટના આધારે. તો મેરિટના આધારે પસંદગી થાય છે તો જેનું મેરિટ વધુ હશે એની પસંદગી પહેલા થશે. તો એ આપણે જોવા જઈએ તો અહીંયા પહેલા આપણે વાત કરીએ કે વર્કર, કે આંગણવાડીની અંદર વર્કર તરીકે જે છે તેને મેરિટ કઈ રીતે બનાવવામાં આવે છે તે તો ધોરણ 12 એની લાયકાત જે છે શું છે ધોરણ 12. તો ધોરણ 12 ના જે છે કેટલા ગણાય છે 20 ગુણ ગણતરી કરવામાં આવે છે. એટલે 12 પાસ હોય બધાના 20 નહીં. માની લો કે ઉમેદવાર જે છે તેને 80% હોય તો 80 ના 20% કરવાના એટલે 8 દુ 16 એટલે 16 ગુણ જે છે એના ઉમેરાય છે. એટલે 12 ની ટકાવારી જે હોય તેના આધાર રાખે છે. ત્યારબાદ 12 પછી જે છે સ્નાતક કરેલું હોય તો એને જે છે કેટલા ગુણ ઉમેરેલા છે 30% ઉમેરાય છે. ત્યારબાદ અનુસ્નાતક હોય તો કેટલા ઉમેરાય છે 30 ઉમેરાય છે. અનામત એટલે અનામત અહીંયા તમામને મળે છે કે SC ST EWS અને SCBC કે આનું પ્રમાણપત્ર જે હોય તો અહીંયા જે છે એ અહીંયા તમને એના 10 ગુણ ઉમેરાય છે. આમાં ફરજિયાત 10 પૂરેપૂરો ઉમેરી જાય છે, આમાં કોઈ ટકાવારી હોતી નથી. અને વિધવા જે છે એને પણ 10 ગુણ જે છે અલગથી ઉમેરાય છે આ જેને લાગુ પડતું હોય તે. તો આવી રીતે 100 ગુણનું જે છે મેરિટ બને છે અને મેરિટમાં સૌથી વધારે હોય તેની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે હેલ્પર. તો હેલ્પર જે છે ભરતી કેટલા ઉપર હતી 10 પાસ ઉપર હતી. તો અહીંયા 10 પાસ જે છે તેના કેટલા ગુણ ઉમેરાય છે 20 ગુણ ઉમેરાય છે. એટલે માની લો કે અહીંયા 70% હોય 10 ની અંદર તો એના 20% કરો તો 70 ના 20% એટલે કેટલા ગુણ ઉમેરાશે 14 ગુણ ઉમેરાશે. અહીંયા જોઈ લઈએ કે 10 પછીની લાયકાત જે છે અહીંયા આપણે વાત કરી હતી કે લાયકાત જે છે 10 12 અને અન્ય. તો અન્ય જે છે એની અંદર આ વધારાની ડિગ્રીની જરૂર પડે છે જો હોય તો, નહીંતર તમે આ તમારી પાસે એક ડિગ્રી હોય તો એના આધારે જો બીજા ઉમેદવારોને વધારે મેરિટ ના બનતું હોય તો તમારો જે છે એની અંદર સરળતાથી વારો આવી શકે. ધોરણ 12 કે તેને સમકક્ષ જો હોય તો એના પણ જે છે કેટલા ગુણ ઉમેરાયેલા છે 30 ગુણ. ડિપ્લોમા કરેલું હોય તો એ 12 સમકક્ષ કહેવાય. તો એના જે છે 30 ગુણ ઉમેરાય છે. 12 પછીનું એટલે તમે PTC કરેલું હોય, BEd કરેલું હોય કે સ્નાતક આમાંથી કોઈ પણ એક કરેલું હોય તો એના જે છે 30 ગુણ ઉમેરાયેલા છે. પછી અનામત અહીંયા આપણે ચર્ચા કરીને ગોળે અનામત અને વિધવાના કેટલા ઉમેરાય છે 10 ગુણ જે છે ઉમેરાય છે. તો આવી રીતે કરીને ટોટલ 100 ગુણ જે છે એ બને છે. તો આ ભરતીની અંદર જે છે મેરિટને આધારે જ ભરતી કરવામાં આવે છે. મેરિટ લિસ્ટ પણ જે છે બહાર આવશે અને એની અંદર જે છે સૌથી વધારે મેરિટ બનતું હશે એની જે છે પસંદગી કરવામાં આવશે. તો મિત્રો આવી રીતે જે છે આંગણવાડીની અંદર જે છે ભરતી બહાર આવેલી છે. ઘણા બધા એવા ઉમેદવારો કે પોતાના ગામની અંદર રહેતા હોય છે અને હાલ કોઈ વ્યવસાય કરતા હોતા નથી અને એની પાસે જો બધી લાયકાતો હોય તો એ આની અંદર જે છે ભરતી કરી શકે. આંગણવાડીની અંદર જોવા જઈએ તો એટલી બધી કંઈ કામગીરી રહેતી નથી, પણ હમણાં જે છે એ અમે બધા હું પોતે પણ BLO ની અંદર હતો પણ જે છે એ અમને બધા છૂટા કરવામાં આવ્યા હતા કે જે વિસ્તારમાં જેનું ચૂંટણી કાર્ડમાં નામ હોય એ જ
વિસ્તારની અંદર એને BLO માં રાખવામાં આવતા હતા. એટલે હાલ આંગણવાડીની અંદર નોકરી કરતા હોય એને પણ જે છે એ BLO નો જે છે એ ચાર્જ સોંપવામાં આવેલો છે. એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી હોતી. BLO ની કામગીરી એકવાર તમે શીખી જાઓ એટલે સાવ સરળ હોય છે. એની અંદર પણ મહેનતાણું પેલા 6,000 મળતું હતું અને હવે મહેનતાણામાં વધારો કરીને 12,000 રૂપિયા મહેનતાણું મળે છે. રવિવારના દિવસે તમે જે કામગીરી કરો તો એની પણ તમને રજા મળતી હોય છે. એટલે BLO ની અંદર પણ કામગીરી જે છે એ કરવાની આની અંદર કદાચ થઈ શકે છે તમારા વિસ્તારમાં જો કોઈ બીજા ઉમેદવારો ન મળતા હોય તો. ઓકે મિત્રો, તો આ વિડીયો જે છે તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.